જે આપ વાત કરી રહ્યા છો તે વાતને જો થોડું આગળ વધારીએ તો વિજય અત્યારે પણ સ્ટાર છે, એવું નહીં કે એમનો સમય પતી ગયો અને પોલિટિક્સમાં આવ્યા હોય. આસપાસ તેમના બાઉન્સરો પણ છે જે ટ્રકમાં જઈ રહ્યા છે, ત્યાં ફિલ્મ સ્ટાર જે રીતે હોય એ રીતે દેખાય છે. તો શું પછી જનતાનો સીએમ એ આટલો મોટો સેલિબ્રિટી હોય તો શું વિજય પોતે પણ એ સીધા લોકો સાથે કનેક્ટ થવું, હવે સ્ટારડમ છોડવું પડશે, ગ્રાસ રૂટ સુધી જવું પડશે? આવું થઈ શકશે અને થઈ શકશે તો એ કેટલી હદે? વેલ, એ તો હવે જોવાનું રહ્યું, પણ ધીસ ઇઝ વેરી ક્લિયર. આપણે દેખીતી રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ વોટ જે છે એ બેઝિકલી ડીએમકેની ઓપોઝિશનમાં છે. ઇટ વોઝ વેરી ક્લિયર. જોસેફ વિજયનું એક સ્ટેટમેન્ટ કે ડીએમકે મારા પોલિટિકલ પ્રતિદ્વંદ્વી છે, તો એનું આખું કેમ્પેઇન જે હતું એ એન્ટી ડીએમકે હતું. અને દેખીતી રીતે ડીએમકેને એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ નડ્યો છે. અને ધ વોટ જે છે, તમિલનાડુની જનતાએ વોટ જે છે એ હું એમ માનું છું કે જોસેફ વિજયને કરતાં ડીએમકેને નહીં કરવું એવું વિચાર્યું, અને દેટ્સ વાય વી આર સીઈંગ આ બધા જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. પણ જેમ કે આપણે આ પહેલાં પણ કોઈએ પૂછ્યું તો આઈ થિંક અક્ષયભાઈએ વાત કરી હતી કે શું સાઉથમાં ભારતીય જનતા પાર્ટી આપણે જોઈ શકીશું, તો એના માટે હું 2-3 આંકડા આપને આપું કે 2011માં બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનું એક પણ એમએલએ નહોતું. 2016માં લગભગ 2 કે 3 એમએલએઝ આવ્યા, અને 2016થી 2026 જો 10 વર્ષનો આપણે ગાળો જો આપણે જોઈશું, 2016માં કે જ્યારે 3 જ એમએલએ હતા ભારતીય જનતા પાર્ટીના, અને આજે 200 જેટલી સંખ્યા ઉપર ભારતીય જનતા પાર્ટી ઊભું છે, તો ભારતીય જનતા પાર્ટી પાસે ક્યાંક ને ક્યાંક એક બહુ મોટું નેટવર્ક છે. અને એની સાથે સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે કાર્યકર્તાઓ છે એનું આખું એક ટીમવર્ક જે છે એ કામે લાગી જતું હોય છે. અને હું આમ જસ્ટ વિઝ્યુઅલાઇઝિંગ ઇટ કે આ વખતે પણ કેરળમાં જે 3 સીટ્સ ઉપર જે વિજય મેળવ્યો છે એમાંથી 2 સીટ તો તિરુવનંતપુરમમાં છે, કે જ્યાંની કોર્પોરેશનમાં અત્યારે મેયર વીવી રાજેશ, જે ભારતીય જનતા પાર્ટીના મેયર, ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ કેરળમના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના મેયર ચૂંટાય છે. તો એ 2 જે સીટ્સ છે જ્યાંથી રાજીવ ચંદ્રશેખર અને વી મુરલીધરન, એ બંને કોન્સ્ટિટ્યુન્સી બેઝિકલી તિરુવનંતપુરમમાંથી જ છે. અને એમાં પણ જે વી મુરલીધરનની જે કોન્સ્ટિટ્યુન્સી છે ત્યાં આઈટી પાર્ક, યંગ વોટર્સ, ત્યાં ખાસું બધું આઈટી રિલેટેડ કામ કરનારા લોકો, એની વસવાટ ત્યાં સૌથી વધારે છે. સો ક્યાંક ને ક્યાંક યંગસ્ટર્સ સાઉથમાં જો આપણે જોઈએ તો એ બદલાવ માંગે છે. દે વોન્ટ અ ચેન્જ. અને આમાં આપણે જોઈશું કે કેરળમાંથી લેફ્ટ જે છે એ સંપૂર્ણપણે સાફ થઈ ગયું છે. સો હવે ભારત જે છે એ સંપૂર્ણપણે કમ્યુનિસ્ટ જે આઈડિયોલોજી છે, કમ્યુનિસ્ટ જે માઇન્ડસેટ છે એનાથી આપણે દૂર થઈ ગયા, આપણે એનાથી વિમુક્ત અને એનાથી આપણે મુક્ત થઈ ગયા એવું આપણે કહી શકીએ છીએ. બિલકુલ સિદ્ધાર્થભાઈ, તમે જે વાતો કરી, જે પોઈન્ટ્સ રાખ્યા છે તે બિલકુલ વેલિડ છે અને ખાસા ઇન્સાઇટફુલ પણ છે. હરિભાઈ, મને મારો એક પ્રશ્ન તમને પણ છે. ખાસ કરીને આપણે આટલા વર્ષોથી ટ્રેડિશનલ કેમ્પેનિંગ ઇલેક્શન સમયે જોતા હોઈએ છીએ. ડિજિટલ કેમ્પેનિંગની જો વાત કરીએ કે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ત્યાં ઝાલમુડી ખાવાનું, એ જે રીલ હતી એ ખૂબ જ વધારે વાયરલ થઈ રહી હતી, અને અત્યારે પણ એ એટલી જ વાયરલ છે. અને એ તમામ જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભાજપે બેઠકો જીતી લીધી છે. ઝારગ્રામની ત્યાં 4 સીટ છે. છેલ્લા જે રુઝાન વલણ જે આવી રહ્યા હતા તે પ્રમાણે 4 સીટો પર ભાજપ અત્યારે આવી ગઈ છે. તમને શું લાગે છે કે આ ડિજિટલ કેમ્પેનિંગ અલોંગ વિથ ટ્રેડિશનલ કેમ્પેનિંગ, કારણ કે વડાપ્રધાને ત્યાં જઈને પણ, હાવડામાં જઈને પણ જનસભાઓ કરી હતી, અમિત શાહ ત્યાં 15 દિવસ રોકાયા હતા, યુનિયન હોમ મિનિસ્ટર. તો આ રીતનું જ્યારે કેમ્પેનિંગ થતું હોય છે અને એક્સ્ટ્રીમ લેવલનું ડિજિટલ કેમ્પેનિંગ પણ, આનો કેટલો પ્રભુત્વ અને કેટલો પ્રભાવ પડે છે લોકો પર? મને એમ લાગે છે કે માનનીય વડાપ્રધાન એ લોકો સાથે અટેચ થાય છે એને કારણે. આ એક વાત, એટલે તમારા પ્રશ્નનો જવાબ આપું તો. બીજું, મને લાગે છે સિદ્ધાર્થભાઈએ જે વાત કરી એ સાચી છે કે ભારતીય જનતા પાર્ટીને કેરળમાં 3 બેઠકો મળી છે. મેં ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જ હું હતો એટલા માટે મારે એમની એ વાત સાચી છે. પરંતુ જે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત મેં કરી, એ સંસદમાં મોદી સરકારે મૂકેલા આંકડાઓ, જે મનમોહન સિંહના વખતમાં કેટલા ડિપોર્ટ થયા અને મોદી સરકારના વખતમાં કેટલા ડિપોર્ટ થયા, એના આંકડાઓની મેં વાત કરી હતી. કેટલા લોકો અહીંયા રહે છે એ તો છે ને, જ્યારે
અગાઉની સરકાર વાજપેયીની સરકાર હતી ત્યારે પણ 2 કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે એ વાત સંસદમાં આવી હતી, એના પછી પણ આવી હતી. એટલે એ આંકડો જે કિરણ રિજિજુજી 2 કરોડનો આપતા હોય તો એ તો બહુ જૂનો આંકડો છે ભાઈ. અક્ષય, ખાસ કરીને તમામ અલગ અલગ જે અહીં ફેક્ટર્સ છે તે તમામ 5 રાજ્યોમાં અલગ અલગ ફેક્ટર્સ આપણને જોવા મળી રહ્યા છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ખરેખર ઐતિહાસિક જીત અહીં ભાજપની કહી શકાય છે. ખાસ કરીને હેમાંગભાઈ, તમને મારો પ્રશ્ન છે કે અત્યારે ભાજપની જે સત્તા આવી છે ચોક્કસપણે ઐતિહાસિક જીત તરીકે છે, પણ જે સમયે 2011માં જે રીતે મમતા બેનર્જીની સરકાર આવી હતી એ સમયે કેડર બેઝ જે એમનું હતું એટલું બધું મજબૂત ન હતું. ધીરે ધીરે આટલા વર્ષોમાં એમનું કેડર બેઝ જે છે તે મજબૂત થયું છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ જે છે એ તમે કઈ રીતનું માનો છો અને કઈ રીતે મજબૂત થશે? જો કે અત્યારે ચોક્કસપણે જનતા વર્સેસ મમતાની જે લડાઈ હતી એમાં ચોક્કસપણે જનતાએ ભારતીય જનતા પાર્ટીનો સાથ આપ્યો છે. જી ધન્યવાદ. પહેલા તો હું પોતે ત્યાં 1.5 મહિનો બંગાળમાં મેં આ ચૂંટણીની અંદર વિતાવ્યો હતો, એટલે હું આપને જે મારો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ આપને કહું. જી હેમાંગભાઈ, જણાવો કે આખરે કયા કયા વિસ્તારોમાં તમે ગયા હતા પશ્ચિમ બંગાળના? ખાસ કરીને જે કલકત્તા શહેરની જે તમામ વિધાનસભાઓ છે એની અંદર, અને એવું કહેવાય કે ભદ્રલોક, એ જે આખો વિસ્તાર છે એને સ્પર્શવાનો પણ મારા દ્વારા પ્રયત્ન થયો હતો. અને ભવાનીપુર વિધાનસભાની અંદર વધારે પડતો મારો પ્રચાર યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે રહ્યો હતો. પરંતુ હું આપને જો કહું તો કેડર ભારતીય જનતા પાર્ટીની એવું નથી કે ન હતી, પરંતુ જે ભયનું શાસન ત્યાં હતું એના કારણે ઘણા અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના યુવાનોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા લોકો દિવ્યાંગ થયા છે અને ઘણા કાર્યકર્તાઓ નહીં પરંતુ મતદાતાઓને પણ હિંસાનો સામનો આના પહેલાંની ચૂંટણીમાં પણ કરવો પડ્યો હતો. એટલે એવું આપણે કહી શકાય કે પહેલાંના અને 2021ની જે ચૂંટણી હતી એની અંદર પણ પરિણામ કશું બીજું આવી શક્યું હોત, પરંતુ બૂથ કેપ્ચરિંગ, વાયલન્સ અને વોટ રિગિંગ આ બાબતના જે ઘટનાઓ ઘટી હતી એના કારણે ઘણી બધી અસરો જોવા મળી. આ વખતની હું એસઆઈઆરની આપને વાત કરું તો બંગાળની અંદર આપને ખ્યાલ હશે કે યુઝ્યુઅલી એસઆઈઆરમાં જે બીએલઓ હોય એ કોઈ અભ્યાસુ અધિકારી કર્મચારી હોય, જેમ કે આપણે ત્યાં શિક્ષકો હતા, ત્યાં આંગણવાડી કર્મચારી અને સફાઈ સેવકોને એસઆઈઆરમાં બીએલઓ બનાવી અને ટીએમસીના કાર્યકર્તાઓએ ફેઝ 1ની અંદર ઘણું બધું ગોલમાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચૂંટણી પંચે સમયસર નિર્ણય લઈ અને જે ડિસ્ક્રિપન્સીઝ હોય એને હટાવવાનો જ્યારે નિર્ણય લીધો એના કારણે એમને આ જે એસઆઈઆરની પ્રક્રિયાને પણ કેપ્ચર કરવાનો જે એમનો પ્રયત્ન હતો એને એમણે ઝટકો આપ્યો. જી બિલકુલ હેમાંગભાઈ, બહુ બધા મુદ્દાઓ છે એના વિશે આપણે વાત કરવાની છે. 5 રાજ્યોના જે પરિણામો અત્યારે આવ્યા છે એને લઈને ઐતિહાસિક જીત ચોક્કસપણે ભાજપની છે. પશ્ચિમ બંગાળના ઘણા એવા મુદ્દાઓ છે જે વિશે વાત કરવાની છે. પણ હરિભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.